માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો જે આપણો વિષય છે તે ભાષા શિક્ષણની વિવિધ પદ્ધતિઓ। આના પહેલાંના વિડીયોમાં પણ આપણે ભાષા શિક્ષણની પદ્ધતિઓ વિશે શીખી ગયા છે, જેની અંદર વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ અને શિક્ષક કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ વિશે આપણે ઘણી માહિતી મેળવી છે। આજે તેના સિવાય જે બીજી પદ્ધતિઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું, જેમાં આજના વિડીયોમાં આપણે 3 પદ્ધતિઓ છે: સ્વાધ્યાય પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ। આ ત્રણેય પદ્ધતિઓને ખૂબ જ સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું। જો આમાંથી કોઈ પ્રશ્ન આપણને પૂછાઈ જાય તો આપણને આ બધી જ ડિટેલ જો જોઈ હોય તો આપણને કામ લાગે, તો તમે પણ જુઓ અને આગળ સુધી પહોંચાડો તેવી મારી આશા રહેશે। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ। પહેલું છે સ્વાધ્યાય પદ્ધતિ। આ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિમાં આવે છે, સ્વ અધ્યયન કેન્દ્રની અંદર કે સ્વાધ્યાય પદ્ધતિ। આપણને એવું લાગે છે કે વિદ્યાર્થીને આપણે ચેપ્ટર પૂરું થયું પછી જે સ્વાધ્યાય લખવા આપ્યું તે સ્વાધ્યાયને જ આપણે સ્વાધ્યાય પદ્ધતિ કહીએ છીએ, પણ એવું નથી। સ્વાધ્યાય પદ્ધતિ ટોટલી ડિફરન્ટ છે, અલગ જ છે। તો જોઈએ આપણે શું છે। તો સ્વાધ્યાય વિદ્યાર્થીઓને વર્ગમાં કે વર્ગની બહાર આપવામાં આવતું કાર્ય છે, યા તો એ વર્ગમાં કરે છે યા તો વર્ગની બહાર કરે છે। સ્વાધ્યાય પદ્ધતિ એક પ્રકારની જૂથ અભ્યાસ પદ્ધતિ છે, એટલે કે તમે ગ્રુપમાં પણ સ્વાધ્યાય આપી શકો છો, 2-4 વ્યક્તિને પણ સ્વાધ્યાય આપી શકો છો, 10-15 વ્યક્તિનો પણ સ્વાધ્યાય આપી શકો છો, કોઈ એકને પણ આપી શકો છો। સ્વ અધ્યયનની એક પ્રવૃત્તિ છે અને કાયમી કામની માંડણી હોય છે, એની અંદર કામ જ કરવાનું હોય માત્ર। સ્વાધ્યાય દ્વારા અભ્યાસ ક્ષમતા પૂર્ણ બને છે, કે જે તમારી અભ્યાસની ક્ષમતા હોય ને તેને પૂર્ણ બનાવવું હોય તો સ્વાધ્યાય પદ્ધતિ તમારા માટે ખૂબ જ જરૂરી છે। એ ગૃહ કાર્ય નથી। જો મેં તમને પહેલાં જ કહ્યું કે આપણે જે ઘરે હોમવર્ક આપી દઈએ છીએ તેને આપણે સ્વાધ્યાય પદ્ધતિ કહીએ છીએ, પણ ના, એ ગૃહ કાર્ય નથી। ગૃહ કાર્ય એ તો માત્ર ઘર અથવા ઘરની બહાર કરવાનું કાર્ય છે, વર્ગની બહાર કરવાનું કાર્ય છે। તે તો સ્વાધ્યાયનું એક અંગ કહી શકાય, પૂરું સ્વાધ્યાય ન કહેવાય। સ્વાધ્યાયમાં શિક્ષકનું માર્ગદર્શન ઓછામાં ઓછું હોય છે। સ્વાધ્યાયના હેતુઓ સ્પષ્ટ હોય છે કે તમારે આ જ પ્રકારનું સ્વાધ્યાય કરવાનું છે અને આના હેતુ આ છે। સ્વાધ્યાય પ્રશ્નો કે પ્રવૃત્તિઓની રચના કુશળતાપૂર્વકની હોય છે। જે સ્વાધ્યાયના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તમે જૂથમાં કરાવવાના હોય તો તેને ખૂબ જ કુશળતાપૂર્વક તેની રચના કરવામાં આવે છે। સ્વાધ્યાય વ્યક્તિગત પણ આપી શકાય। મેં તમને પહેલાં કહ્યું કે એક જણને પણ આપી શકાય અને જૂથમાં પણ આપી શકાય। સ્વાધ્યાય લાંબી તેમજ ટૂંકી મુદ્દતનું પણ હોઈ શકે, એવું જરૂર નથી કે સ્વાધ્યાય એક દિવસમાં જ પૂરું થાય, ઘણીવાર લાંબા સ્વાધ્યાય પણ ચાલતા હોય છે। હવે જોઈએ તો સારા સ્વાધ્યાયના લક્ષણો। કોને કહેવાય સારું સ્વાધ્યાય? તો પાઠ આયોજનના વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરે તેવો હોવો જોઈએ। જો પાઠ આયોજન વિશે આપણે અલગથી આખો વિડીયો બનાવ્યો છે, જે આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું, તો પાઠ આયોજનની અંદર જે તમે વિશિષ્ટ હેતુઓ લખ્યા છે, જો તેને સિદ્ધ કરવો હોય તો તમારે તે સિદ્ધ કરવા માટે આવા પ્રકારના સ્વાધ્યાય આપવા પડે, જેમાં તમારા આ હેતુઓ સિદ્ધ થતા હોય। અધ્યયનમાં પ્રોત્સાહિત અભિપ્રેરિત કરતો હોવો જોઈએ। વિદ્યાર્થીને મજા આવે કે મારે આ સ્વાધ્યાય કરવું છે, જેમાંથી મને નવું અધ્યયન મળે છે। વિગતોનું સહચર્ય સ્થાપતો હોવો જોઈએ। સંદર્ભમાં સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરતો હોવો જોઈએ, કે વિદ્યાર્થી તે પ્રકારના સ્વાધ્યાયને સોલ્વ કરવા માટે, પૂરું કરવા માટે કોઈ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરે તેવા પ્રકારનું તમારું સ્વાધ્યાય હોવું જોઈએ। માનસિક શક્તિનો વિકાસ કરે તેવું સ્વાધ્યાય હોવું જોઈએ। એટલે આ સ્વાધ્યાય સારા સ્વાધ્યાયના લક્ષણો છે। હવે જોઈએ તો સ્વાધ્યાય પદ્ધતિના લાભ શું? તો સ્વપ્રયત્ને નિયત એકમની પ્રાપ્તિ, માહિતી પ્રાપ્ત કરી શકાય છે। એટલે વિદ્યાર્થી પોતાની જાતે પોતાના પ્રયત્નથી કોઈ પણ એક એકમ હોય તેના વિશે માહિતી મેળવી શકે છે। વિવિધ સાધન સંદર્ભના ઉપયોગનો કૌશલ્ય વિકસે છે। એટલે કોઈ પણ અલગ પ્રકારના સંદર્ભ સાહિત્યો કે સંદર્ભ સાધનોનો ઉપયોગ કરતા વિદ્યાર્થી શીખે છે। માહિતીની તારવણી અને નોંધ કરતા શીખે છે। સ્વાધ્યાય પદ્ધતિમાં ઘણી અલગ અલગ પ્રકારની માહિતી હોય તો તેની કોઈ જગ્યાએ નોંધ કરતા પણ તે શીખે છે। સમૂહમાં રહી કાર્ય કરવાની લોકશાહી ઢબનો વિકાસ થાય છે। અને જો સ્વાધ્યાય સમૂહમાં, જૂથમાં આપવામાં આવ્યું હોય તો તેની અંદર જે સમૂહ ભાવના હોય તે પણ કેળવાય છે અને જૂથમાં રહીને કામ કરવાની ભાવના પણ વિકસે છે। ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગને ટેવ પડે છે। એટલે કોઈ ફ્રી ટાઈમ હોય ને ખાલી બેસવું નથી, એટલે એ ટેવની અંદર સુધરે છે। તે આરામ કરતું બંધ થાય છે ને કાયમ કામની માંડણી હોય છે, આપણે આગળ જ જોયું। સમવાયી શિક્ષણ શક્ય બને છે। સરસ મેની મહત્વનો મુદ્દો જ આ છે કે સ્વાધ્યાય પદ્ધતિનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાભ કયો?
કે તેનાથી સમવાયી શિક્ષણ શક્ય બને છે. ચોક્કસ પ્રકારે વર્તન કે ફેરફારો લાવી શકાય છે. હવે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તો મર્યાદાઓ આપણે જોઈ લઈએ તો પ્રાથમિક ધોરણમાં સફળતાની સંભાવના ઓછી હોય છે, કારણ કે ત્યાં ખેલકૂદ પદ્ધતિ વધારે અપનાવવામાં આવે છે, નાટક પદ્ધતિ વધારે અપનાવવામાં આવે છે, એટલે માટે ત્યાં સ્વાધ્યાય પદ્ધતિ વધારે ઉપયોગી નથી. શિક્ષક અને બાળક ખૂબ જ મહેનત કરવી પડે છે અને સમય પણ વધુ લાગે છે, કારણ કે કોઈ લાંબી મુદ્દતનું સ્વાધ્યાય હોય તો તેમાં ઘણો સમય પણ નીકળી જાય અને ઘણી મહેનત પણ લાગે. જૂથમાં કેટલાક બાળકો નિષ્ક્રિય રહે તો એ કશું શીખતા જ નથી, અને જરૂર નથી કે તમે જે 7 વિદ્યાર્થીનું ગ્રુપ બનાવ્યું તો 7 એક્ટિવ થઈને જ કામ કરે. હોઈ શકે કોઈ નિષ્ક્રિય પણ હોય, તો એના કારણે શીખવાતું પણ નથી. એટલે આ એક એની મર્યાદા જ છે. પુસ્તકાલયના અભાવે અસરકારકતા ઓછી રહે છે. આપણે આગળ જોયું કે સારા સ્વાધ્યાયના લક્ષણ શું, તો તે વિદ્યાર્થી સંદર્ભ સાહિત્ય કે સંદર્ભ સાધનોનો ઉપયોગ કરતા શીખે. પણ પુસ્તકાલય હોય તો સંદર્ભ સાધન કે સંદર્ભ સાહિત્ય તે મેળવીને તેના ઉપર કામ કરવાનું શરૂ કરે. એટલે પુસ્તકાલયનો અભાવ જોવા મળે છે. સંકલ્પનાનું શિક્ષણ આપી શકાતું નથી. અને છેલ્લું છે આર્થિક ખર્ચ વધુ માંગે છે, કારણ કે થોડો ઘણો ખર્ચ આની અંદર થતો હોય છે. હવે આવે છે સ્વાધ્યાયના પ્રકાર, કે કયા કયા પ્રકારના સ્વાધ્યાયો વિદ્યાર્થીને આપણે આપી શકીએ છીએ. તો પાઠ્યપુસ્તકલક્ષી સ્વાધ્યાય, જે પાઠ્યપુસ્તકમાં જ ઓલરેડી આપેલું હોય છે. વિષયાંગ આધારિત સ્વાધ્યાય, જે તમે તૈયાર કર્યું હોય. પ્રકલ્પ આધારિત સ્વાધ્યાય, એકમ આધારિત સ્વાધ્યાય, પુનરાવર્તન સ્વાધ્યાય, પ્રકરણ આધારિત સ્વાધ્યાય, સમસ્યાલક્ષી સ્વાધ્યાય, મહાવરો કે અભ્યાસ સ્વાધ્યાય અને પ્રાયોગિક સ્વાધ્યાય. એટલે આટલા પ્રકાર સ્વાધ્યાયના હોય છે. હવે આવે છે બીજી પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, જે સૌથી મહત્વની પદ્ધતિ હાયર ક્લાસમાં માનવામાં આવે છે, લોઅર ક્લાસમાં એટલું મહત્વનું નથી. તો વ્યાખ્યાન અને કથનને કેટલાક અભ્યાસીઓ એક જ માને છે. કેટલાકને એવું જ લાગે છે કથન મીન્સ બોલવું, અને વ્યાખ્યાન એટલે પણ બોલવું, એટલે બંને સરખું જ છે. પણ એવું નથી, બંને વચ્ચે ઘણા તફાવતો છે. વ્યાખ્યાનમાં સ્પષ્ટીકરણ પણ વધારે ભાર મૂકવામાં આવે છે. વ્યાખ્યાનમાં શું હોય છે કે તમે કોઈ વાત સમજાવો છો તો તેને પૂરેપૂરું તમારે સ્પષ્ટીકરણ કરવું પડે, કે વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે, નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે. હવે મારે આને કથન દ્વારા સ્પષ્ટીકરણ આપવું પડશે કે આ કાવ્યની અંદર શું ભાવાર્થ છે, શું કહેવા માંગે છે કવિ. એટલે સ્પષ્ટીકરણ પર વધારે ભાર મૂકવામાં આવે છે. જ્યારે કથનમાં વર્ણન પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે કથનમાં શું હોય છે કે તમારે વર્ણન કરવાનું હોય. કોઈ એક ધારો કે તાજમહેલ છે અને મને તાજમહેલનું વર્ણન કરવાનું, તો મેં ખાતર વર્ણન જ કરતો જઈશ, હું એને સમજાવીશ નહીં. પરંતુ સ્પષ્ટીકરણ કરવામાં શેમાં આવે છે? વ્યાખ્યાન પદ્ધતિમાં આવે છે. વ્યાખ્યાન પદ્ધતિ એટલે અધ્યાપન પ્રવિધિ જેમાં મુખ્ય વિચારો કે જેમને પ્રશ્ન કે સમસ્યા સ્વરૂપે સમજાવવાના છે તે અંગે વિદ્યાર્થીઓ સાથે સ્પષ્ટીકરણ અથવા વિવરણનો સમાવેશ થાય છે. આમ વ્યાખ્યાનનો ઉદ્દેશ્ય કંઈક સ્પષ્ટીકરણ કરવાનો છે. એટલે ચોક્કસ પ્રમાણમાં યાદ રાખવું કે વ્યાકરણ પદ્ધતિ એટલે કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ્ય, સમસ્યા કે કંઈ પણ હોય તેની સ્પષ્ટીકરણ આપવાનો છે. અને તેમાં વર્ણન, કથન, વૃત્તાંતને પણ સમાવાય છે. એટલે એવું નથી કે કથનને ભૂલી જવું, તેની અંદર આ બધી જ બાબતોનો સમાવેશ થતો હોય છે. જ્યારે કથન દ્વારા ઘટના, પ્રસંગ, હકીકત, તથ્યની માહિતી જ આપવામાં આવે છે, તેનું સ્પષ્ટીકરણ થતું નથી. આમ કથન દ્વારા માહિતીની માનસિક જાણકારી આપવાનો ઉદ્દેશ્ય છે, જે સમસ્યા ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે. જ્યારે વ્યાખ્યાન વાર્તા, કથન, વૃત્તાંત સ્વરૂપે પણ સ્પષ્ટીકરણ, વિવરણ કરી શકે છે. આટલી સ્પષ્ટતા પછી આપણે હવે જે વ્યાખ્યાન પદ્ધતિ છે તેના ઉદ્દેશ્યોને સમજીએ કે વ્યાખ્યાન પદ્ધતિના ઉદ્દેશ્ય શું છે. તો વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ, જે થોડીક જોડણીની ભૂલ છે, વ્યાખ્યા લખ્યું છે પણ આપણે વ્યાખ્યાન ધારવું. તો એમાં પહેલો ઉપયોગ છે એકમ અધ્યયનની પ્રેરણા આપવી. તેના માટે વ્યાખ્યાન પદ્ધતિ જરૂરી છે. બીજું છે એકમની સ્પષ્ટતા કરવા. આપણે આગળ જોયું કે સ્પષ્ટીકરણ એનો મુખ્ય ભાવ છે. ત્રીજું છે એકમલક્ષી ફેર તપાસ વિચારણી કરવી. અને ચોથું છે યોગ્ય એકમ વધારાની માહિતી પહોંચાડવા માટે. હવે જોઈએ તો આપણે જ્યારે અધ્યાપન કરાવતા હોઈએ ત્યારે વ્યાખ્યાન પદ્ધતિ શું કામ લાગે છે. તો સામાન્ય રીતે માધ્યમિક કક્ષાએ વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ પ્રકરણલક્ષી હોય છે. હવે જે પ્રકરણ હોય તેમાં માત્ર એટલે
માધ્યમિક કક્ષાના જે શિક્ષકો હોય છે તે વ્યાખ્યાન પદ્ધતિનો વધારે ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થીઓના સહભાગીની અનિવાર્ય અપેક્ષાઓના કારણે વ્યાખ્યાન એકપક્ષી રજૂઆત હોવાથી તે શિક્ષક કેન્દ્રી બની શકે છે અથવા બની જાય છે. આપણે આગળ જોયું કે વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષણ કેન્દ્રી પદ્ધતિમાં જ આવે છે, કારણ કે એમાં વિદ્યાર્થીનો કોઈ ભાગ હોતો જ નથી. માત્ર ને માત્ર તે શિક્ષક કેન્દ્રી છે, શિક્ષક જ બોલતો રહે છે, જેથી ઉચ્ચ શિક્ષણ કક્ષાએ તે મહત્વની બની રહે છે. ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ 10 પછીનું જે શિક્ષણ છે, માધ્યમિક કક્ષા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ લેવલ પર માત્ર વ્યાખ્યાન પદ્ધતિ પર જ ભાર મૂકવામાં આવે છે. છતાંય માધ્યમિક કક્ષાએ પણ વ્યાખ્યાન પદ્ધતિનું વર્ચસ્વ ઉપયોગ આજે ચિંતાજનક છે. એટલે ઘણીવાર આપણે આ જે પદ્ધતિઓ છે તેનો ઉપયોગ ન કરીને કોઈ બીજી સારી એવી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. માહિતીલક્ષી વિષય જ્ઞાન કે ભાષા શિક્ષણ અંગે વાર્તા, કવિતાનું રસ દર્શન જેવા સંવેદનીય વર્ણન વિવરણ અંગે વ્યાખ્યાન કથન ઉપયોગી જણાય, પણ વિજ્ઞાનના પ્રયોગ પણ વ્યાખ્યાનથી શીખવવામાં આવે તે ચિંતાજનક બાબત છે. એટલે બધી જ જગ્યાએ વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ ન કરીને ક્યારેક પ્રાયોગિક પદ્ધતિ કે કોઈ બીજા પ્રકારની પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે છે વ્યાખ્યાનનું સ્વરૂપ, પુનઃ સંક્રમણ. તો જોઈએ હવે આ શું કહેવા માંગે છે. તો ઉચ્ચ શિક્ષણ કક્ષાએ જ્યાં શિક્ષક દ્વારા વ્યાખ્યાન પદ્ધતિનો વિકલ્પ સાહજિક રીતે અપનાવાઈ રહ્યો છે, તેના આધારે વ્યાખ્યાનના પ્રકાર દર્શાવવાના પ્રયત્નો પણ થયા છે. જેવા કે હવે અહીંયા વ્યાખ્યાનના પ્રકારો છે: ઔપચારિક વ્યાખ્યાન, સૌદાહરણીય વ્યાખ્યાન, રૂપાંતરિત વ્યાખ્યાન, મિશ્ર વ્યાખ્યાન, અનૌપચારિક વ્યાખ્યાન અને અનૌપચારિક ટૂંક વિવરણ. તો હવે આ જે 6 વ્યાખ્યાનના પ્રકારો છે તેને આપણે થોડીક માહિતી દ્વારા સમજવાની કોશિશ કરીએ. તો પહેલું છે ઔપચારિક વ્યાખ્યાન. તો ઔપચારિક વ્યાખ્યાન તૈયારી રજૂઆત માટે એક નિશ્ચિત સ્વરૂપનો આગ્રહ રાખે છે. એટલે એમાં તમારે તૈયારી કરવી પડે ઔપચારિક વ્યાખ્યાનની અંદર. બીજું છે સૌદાહરણીય વ્યાખ્યાન. તો આ વ્યાખ્યાનને દ્રશ્ય બનાવવાના અન્ય પ્રયત્નોમાં કાપા નોંધ વિકસાવતા જવું, ચિત્ર, આકૃતિ, નકશો, સ્લાઇડ, ફિલ્મ સ્ટ્રીપ, અવલોકન જેવા ફેરફારો અપનાવાય છે. એટલે કે તમારે ઉદાહરણ સાથે વ્યાખ્યાન આપવું હોય તો તમે સૌદાહરણીય વ્યાખ્યાનનો પદ્ધતિનો ઉપયોગ કરો છો. ત્રીજું છે રૂપાંતરિત વ્યાખ્યાન. તો આ પ્રકારના વ્યાખ્યાનમાં કેટલાક ફેરફારો અપનાવવામાં આવે છે, જેવા કે પ્રશ્નો નિપજાવવા, મધપૂડો, બસ સેશન જે આપણે જોયું હતું વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિમાં આવે છે. અંતે લઘુ કસોટી, નિર્દેશનાત્મક વ્યાખ્યાન, સમસ્યાયુક્ત, ચર્ચાયુક્ત વ્યાખ્યાન પણ કરી શકાય છે. પાંચમું છે મિશ્ર વ્યાખ્યાન. તો આ વ્યાખ્યાનમાં 2-3 અભિગમો કે પ્રયુક્તિઓનો મિશ્ર પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે ઉપર જે અથવા નીચે જે વ્યાખ્યાન પદ્ધતિઓ છે તે બધાને મિક્સ કરીને પછી જે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેને મિશ્ર વ્યાખ્યાન કહેવામાં આવે છે. પાંચમું છે અનૌપચારિક સ્પષ્ટીકરણ વ્યાખ્યાન. તો અનૌપચારિક વાતચીત સાથે કેટલુંક સ્પષ્ટીકરણ અપનાવવામાં આવે છે. હવે જો તમારે વ્યાખ્યાન કરવું હોય તો તેના માટે કેટલીક પૂર્વ તૈયારી અને તમારી રજૂઆત કેવી હોય તેના માટે તમારે ઘણી મહેનત કરવી પડે. તો આપણે તેના વિશે માહિતી મેળવીએ. તો વ્યાખ્યાનના ઉદ્દેશ્યોની સ્પષ્ટતા એ વ્યાખ્યાન વિષય વસ્તુના આયોજન માટેની પૂર્વ શરત ગણાય છે. એટલે તમારે પહેલાંથી જ આયોજન કરવું પડે વિષય વસ્તુનું. તે વિષય વસ્તુને અનુરૂપ તમારે વ્યાખ્યાન તૈયાર કરવું પડે. વિષય વસ્તુની પસંદગી અને આયોજન એવું હોવું જોઈએ કે જેથી વ્યાખ્યાન અમૂર્ત વિગતોના નીરસ શ્રવણનો દુરાગ્રહ ન બને. વિદ્યાર્થી નીરસ ન બનવો જોઈએ, તેનું શ્રવણ નીરસ ન બનવું જોઈએ. વિદ્યાર્થી અમૂર્ત વિચારો તરફ વધી જાય ને તેવું તમારું વ્યાખ્યાન હોવું જોઈએ. વ્યાખ્યાન માટે પાઠ્યપુસ્તક પ્રાપ્ત માહિતી અને સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતીનો આધારે સ્ત્રોતોમાંથી પરિચય આપવો. એટલે કે તમારે કોઈ બીજા સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવો નહીં કે માત્ર પાઠ્યપુસ્તક જ બોલતા જવું. વ્યાખ્યાનની રજૂઆત માટે જ્ઞાનના આધારે અજ્ઞાનના અધ્યાપનના સિદ્ધાંતને અમલમાં મૂકી શકાય. એટલે વિદ્યાર્થીને જ્ઞાન પરથી અજ્ઞાન તરફ લઈ જવાનો છે, અથવા અજ્ઞાનમાં જે મૂળ એની પાસે નોલેજ નથી તે નોલેજ તેને આપવાનું છે, ત્યારે વ્યાખ્યાન પદ્ધતિનો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો.
વ્યાખ્યાનની રજૂઆત વિદ્યાર્થીઓને એકાગ્રતાથી શ્રવણ કરવા અને સંદર્ભ વાંચન માટે અભિપ્રેરણા આપે એવી હોવી જોઈએ. તમે જ્યારે વ્યાખ્યાન આપતા જાઓ તો ઘણીવાર રેફરન્સ બુકના નામ પણ આપતા જવા, જેનાથી વિદ્યાર્થીઓને નવું નવું જાણવાની ઈચ્છા થાય અને સંદર્ભ સાહિત્યની અંદર વાંચવાનું તે શરૂ કરી શકે. વ્યાખ્યાનમાં શ્રાવ્ય અનુભવોને મૂર્તિ બનાવતા ઉદાહરણો, પસંદગીની ઉતાવળ કે બેકાળજી ઉદાહરણ દ્વારા સમજને બદલે ગેરસમજ પ્રેરતા હોય છે. ઘણીવાર આપણે ઘણી ઉતાવળમાં હોઈએ તો જે તે ઉદાહરણ આપતા હોઈએ છીએ, પણ આવું ન કરવું. સારી પસંદગી કરવી જેથી વિદ્યાર્થીઓમાં કોઈ પ્રકારની ગેરસમજ ઉપજે નહીં. વ્યાખ્યાનની રજૂઆત માટે વિદ્યાર્થીઓને ધ્યાન માટે ઉત્તેજન પૂરે પાડે એવી વાર્તા, પ્રસંગ, સમાચાર કથન, તત્કાલીન ઘટના, દ્રશ્ય સ્વરૂપ, મુદ્દા જેવી પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અને વ્યાખ્યાન ડાયરેક્ટ જ નહીં શરૂ કરી દેવું, કોઈક એવી બનાવટી વસ્તુ કરવી. વાર્તા, પ્રસંગ, સમાચાર, ચર્ચા જે કંઈ પણ હોય તેના દ્વારા તમે ડાયરેક્ટ પછી આ પદ્ધતિનો ઉપયોગ સારી રીતે કરી શકશો. આગળ છે કે વ્યાખ્યાનમાં રમૂજ તત્વ ઉમેરવા. ઘણીવાર તમે માત્ર બોલ કરો, વિદ્યાર્થી કંટાળી જાય, એટલે વચ્ચે કંઈક રમૂજ, હાસ્ય ઉત્પન્ન થાય તેવા શબ્દો, વાક્યો બોલવા, જેનાથી વિદ્યાર્થીનું ધ્યાન ફરીથી તમારી તરફ આકર્ષાય કે તમારી તરફ જ રહે કે ના અત્યારે કંઈક સર બોલશે. ઉમેરવા સાદ્રશ્ય, તુલના, ઉદાહરણ, પ્રાસંગિક વર્ણનની છટા જેવી પ્રયુક્તિઓ પ્રયોજવી જોઈએ. અને સાથે સાથે કોઈક ઉદાહરણો હોય પ્રાસંગિક તો તે પણ તમે જોડી શકો છો. વ્યાખ્યાન પદ્ધતિ એ અધ્યાપન માટે કેટલીક, હવે અહીંયા હરબાઈ લખ્યું છે, હરબાઈ નહીં આવે હર્બટ આવશે, જોડણીની ભૂલ છે. કેટલાક હર્બટની પદ્ધતિ પંચપદી 5 સોપાન, પૂર્વ તૈયારી, રજૂઆત, તુલના, સામાન્યીકરણ અને ઉપયોગનો અભિક્રમ અપનાવવા સૂચે છે. એટલે કેટલાક લોકો જે હર્બટની પંચપદી પદ્ધતિ છે તેને વ્યાખ્યાન પદ્ધતિમાં અપનાવવાનું કહે છે. હવે પંચપદી પદ્ધતિના સોપાનો પણ 5 છે એટલે તેને પંચપદી પદ્ધતિ કહેવામાં આવે છે. પહેલું છે પૂર્વ તૈયારી કરીને જવું, પછી રજૂઆત કરવી, પછી તેની તુલના થવી જોઈએ, પછી તુલના પછી સામાન્યીકરણ થવું જોઈએ અને પછી ઉપયોગમાં આવે તેવું અભિક્રમ તમારો હોવો જોઈએ. વ્યાખ્યાનની રજૂઆતની ઝડપ, અવાજની માત્રા, હાવભાવ, શબ્દભાર, હલનચલન જેવા વાણી અભિવ્યક્તિ કૌશલ્યના ઘટકોમાં ઉચિત ફેરફાર અપનાવવા જોઈએ. એટલે આ બાબત પણ ખૂબ જ જરૂરી હોય છે. હવે જોઈએ તો વ્યાખ્યાન પદ્ધતિના ફાયદા. તો પહેલો જ ફાયદો છે તેનો કે મુદ્રિત વિષય વસ્તુને શ્રાવ્ય, દ્રશ્ય, ચેતનામુક્ત અને અસરકારક સ્વરૂપે અનુભૂતિ કરવાની તક મળે છે. એટલે વિદ્યાર્થીઓને આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ. બીજું છે અગત્યની વિગતો, મુદ્દાઓ, પરિસ્થિતિઓને સ્પષ્ટ કરી શકાય છે. કોઈ પણ પ્રકારની બાબત હોય તેને સ્પષ્ટ કરવા માટે પણ વ્યાખ્યાન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. અને ત્રીજો ફાયદો છે તેનો કે વિદ્યાર્થીની ક્ષમતાઓ, પૂર્વજ્ઞાન, જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખી કથન વ્યાખ્યાનને અમલમાં મૂકી શકાય છે. હવે વ્યાખ્યાન પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. તો મેં પહેલી જ મર્યાદા છે કે વિદ્યાર્થીના સહભાગીપણાને વ્યાખ્યાનની મર્યાદાઓ રોકે છે. એટલે કે તેમાં વિદ્યાર્થીનો કોઈ રોલ હોતો જ નથી વ્યાખ્યાનમાં, માત્ર શિક્ષકનો જ રોલ હોય છે. આ જ એની સૌથી મોટી મર્યાદા છે. બીજું છે વ્યાખ્યાન શિક્ષક માટે પાઠ્યપુસ્તકનો વિકલ્પ બની રહે છે. પાઠ્યપુસ્તક જે છે તે આપણે વિકલ્પ તરીકે ઉપયોગ કરી નાખીએ છીએ, પણ એવું ન થવું જોઈએ. તેના જે સંદર્ભ સાહિત્ય છે તેનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો એનો મર્યાદા છે કે વિદ્યાર્થીઓને શ્રવણ કૌશલ્ય તાલીમ કે મહાવરો આપવામાં આવતો નથી. ડાયરેક્ટ જ આપણે બોલવાનું શરૂ કરી દઈએ છીએ. તેમજ બધા જ વૈયક્તિક તફાવતો ધરાવતા હોવાથી શ્રવણમય પદ્ધતિની સફળતા પડકારરૂપ બની જાય છે. અને ચોથી મર્યાદા છે વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે શિક્ષકનો વિકલ્પ પણ બની શકે છે, જે આ સૌથી મહત્વની બાબત છે. હવે આવે છે કે ભાષા શિક્ષણ માટે વ્યાખ્યાન પદ્ધતિનો વિનિયોગ. શું ઉપયોગ થાય છે એને? તો ભાષા શિક્ષણના એકમ ગદ્ય કે પદ્ય પ્રકારની કૃતિઓના શિક્ષણ કાર્ય માટે આ પદ્ધતિનો વિનિયોગ કરવામાં આવે છે, જેથી પ્રાથમિક કક્ષાએ કથન સ્વરૂપે અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ વ્યાખ્યાન સ્વરૂપે આ પદ્ધતિ અમલમાં મૂકી શકાય છે. એટલે કથન અને વ્યાખ્યાન આપણે બંને જ જોઈ છે આગળ કે કથન અને વ્યાખ્યાનમાં ફરક શું? કથનમાં માત્ર માહિતીઓ જ આપવામાં આવે છે, પરંતુ વ્યાખ્યાનમાં તેનું સ્પષ્ટીકરણ પણ થાય છે. એટલે બંને પ્રકારની જે પદ્ધતિઓ છે તેને આપણે માધ્યમિક અને પ્રાથમિક કક્ષાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. કવિતા, વાર્તા, પ્રવાસ,
વર્ણન જેવી કૃતિઓના શિક્ષણ માટે સંવેદનશીલ આસ્વાદ યોગ્ય અભિવ્યક્તિના પ્રયોગથી વ્યાખ્યાનનું આયોજન કરી શકાય છે. અને કોઈ પણ પ્રકારના સાહિત્ય પ્રકારને શીખવવું હોય તો તમે વ્યાખ્યાનનો ઉપયોગ કરી શકો છો. છતાં વ્યાખ્યાન પદ્ધતિનો નવા સંસ્કરણ સ્વરૂપે આપણે વિનિયોગ કરવો પડશે. એટલે જેનું નવું સંસ્કરણ આપણે આગળ જોયું તે સંસ્કરણનો આપણે ઉપયોગ કરીએ તો વધારે સારું રહેશે. કારણ કે વ્યાખ્યાનના શ્રોતા વર્ગ એટલે કે વિદ્યાર્થીની શ્રવણ ક્ષમતાઓ, એકાગ્રતા, અર્થગ્રહણ ક્ષમતા, વય, કક્ષાઓ મર્યાદિત છે. જેથી અસમલિત વાફધારા પ્રકાર અનુચિત ક્રિયાકાંડ બની જાય છે. પરિણામે વિદ્યાર્થીઓ વ્યાખ્યાનની તેની વિગતોની અવગણના કરી વિવરણ ગાઈડ લેખકની વાતો હકીકતોને પુરસ્કાર કરે છે. એટલે ઘણીવાર આપણે કન્ટિન્યુ બોલતા જઈએ તો વિદ્યાર્થીની એકાગ્રતા રહેતી નથી, તેની અર્થગ્રહણ ક્ષમતા ઘટી જતી હોય છે, મર્યાદિત હોય છે. તો વિદ્યાર્થી પછી તમારી કોઈ બાબત સાંભળવા તૈયાર થતું નથી. એ માત્ર એમ જ જવા દે છે કે ભાઈ જવા દો, આપણે વાંચીને રેડી કરી લઈશું. કવિતા, વાર્તા, પ્રવાસના આસ્વાદ અનુભવન રજૂ કરતા વ્યાખ્યાન અંગે પણ વિદ્યાર્થીઓનું લાગણી સ્તર સમસંવેદનાની મર્યાદાઓ સાથે ઇન્દ્રિય ગ્રાહ્ય અનુભવો કે અનુભૂતિને વ્યક્ત કરતું શબ્દભંડોળ શિક્ષક દ્વારા સ્પષ્ટીકરણ રૂપે રજૂ કરતા પરિસ્થિતિ ભાવના ઉદ્દીપક એવા ઉદાહરણની પસંદગી, વિદ્યાર્થીઓના પૂર્વ અનુભવો સાથે સાદ્રશ્ય કે સંબંધનીય જીવવાની નિપજાવનારી પદ્ધતિની સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. એટલે ઘણા બધા બાબતો અંદર સમાવેશ કરવામાં આવી છે, જેમાં ઇન્દ્રિયગમ્ય અનુભવો પણ થાય છે, અનુભૂતિ કરી શકે છે, શબ્દ ભંડોળ કેળવી શકે છે, સ્પષ્ટીકરણ જે થાય છે પરિસ્થિતિનું તે સારી રીતે સમજી શકે છે, ભાવનાઓ જે તેના મનમાં છે તેને યોગ્ય ઉદાહરણ દ્વારા પસંદગી કરી શકે છે, વિદ્યાર્થી પોતાનું પૂર્વ જ્ઞાન ફરીથી યાદ કરી શકે છે, સાદ્રશ્ય કરી શકે છે, પ્રવાસ હોય કે કવિતા હોય કે વાર્તા હોય તેનું આસ્વાદ કરી શકે છે, તેને માણી શકે છે. આમ ઘણી બધી જગ્યાએ વ્યાખ્યાન પદ્ધતિ જરૂરી છે. આમ આ પદ્ધતિથી સફળતાના પડકારો એ આ પદ્ધતિનું સાહજિક પરિવર્તન કથન માહિતી, કથન પ્રવૃત્તિ લેખે આપણા વર્ગ શિક્ષણમાં બહુમાન્ય બની જાય છે. અને તે પણ શિક્ષકની સજ્જતા, સૂઝ અને મર્યાદાઓનું સંસ્કારતું અને કથળતું પણ જાય છે. ઘણીવાર શિક્ષક નથી અવેરનેસ હોતી તો આ જે કથન પદ્ધતિ છે તે ધીરે ધીરે નીચી પણ આવતી જાય છે અને તેનાથી વ્યાખ્યાન આપણું નીરસ બનતું જાય છે. સૂઝ વ્યાખ્યાન પદ્ધતિ સાહજિક નથી પણ સાહસિક છે એ ભૂલવું નહીં. સૂઝ એટલે કે સમજદારીપૂર્વક જે તમે વ્યાખ્યાન કરો છો ને તે કંઈક સાહસિક છે તેવું આપણે માનવું. ભાષા શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ અપનાવાઈ છે કારણ કે ભાષા શિક્ષણને એ ભાષાના વિવિધ પ્રયોજનલક્ષી ઉપયોગો અને તેની સાર્થકતાને ધ્યેય તરીકે સ્વીકારે છે. ઘણી બધી પદ્ધતિઓ છે જે ભાષાના શિક્ષણના હેતુઓને સિદ્ધ કરે છે. દાર્શનિકોએ જ્ઞાનનું સ્વરૂપ, સ્ત્રોતોની વિચારણા સાથે શિક્ષણ પદ્ધતિની વિચારણા પણ સૂચવી છે. મનોવૈજ્ઞાનિકોએ માનવ ક્ષમતાઓ અને તેના વિકાસને લક્ષ્યમાં રાખી પદ્ધતિની વિચારણા કરી છે કે કેવી રીતે આપણે બાળકને એજ્યુકેશન આપી શકીએ છીએ, તેની ક્ષમતાઓને અનુસાર એજ્યુકેશન આપી શકે છે, તેની પદ્ધતિઓ વિશે પણ ઘણા મનોવૈજ્ઞાનિકોએ વાત કરી છે. પરિણામે શિક્ષણ પદ્ધતિનું સ્વરૂપ અને વિકાસક્રમ પણ સમજી શકાય છે. અને આપણું માધ્યમિક શિક્ષણ પંચ છે તેમણે શિક્ષણની પદ્ધતિ અંગે પણ વિચારણા કરી હતી. પ્રચલિત પદ્ધતિઓની ઉણપ દર્શાવવા તેમના ઉપયોગ અંગેનું માર્ગદર્શન પણ તેમણે આપ્યું છે. ભાષા શિક્ષણ અંગે નીચેની શિક્ષણ પદ્ધતિઓ અંગે તેના વિવિધ પાસાઓની સમજૂતી આપી છે અને ભાષા શિક્ષણમાં તેનો વિનિયોગની સમજ પણ માધ્યમિક શિક્ષણ પંચમાં આપણને જોવા મળે છે, જે અત્યારની નવી રાષ્ટ્ર શિક્ષણ નીતિમાં પણ આપણે ખૂબ જ ભારપૂર્વક જોઈ શકીએ છીએ. તો અહીંયા તમારી જે વ્યાખ્યાન પદ્ધતિ છે તે પૂર્ણ થાય છે. હવે આવે છે ત્રીજું, પ્રોજેક્ટ પદ્ધતિ, જે સૌથી મહત્ત્વની છે. તો પ્રોજેક્ટ પદ્ધતિને પ્રકલ્પ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આપણે દર દિવાળીમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપીએ છીએ. શું એ રિયલીમાં સાચું પ્રોજેક્ટ પદ્ધતિ છે? ના. તો જોઈએ આપણે પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય કોને. તો પ્રોજેક્ટ પદ્ધતિનું જ બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિ. તો હવે જે પ્રોજેક્ટ પદ્ધતિ છે તે અમેરિકન વ્યવહારવાદમાંથી આવી છે. આપણે બધા જ જાણીએ છીએ પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ? તો જ્હોન ડ્યુઈ. તો આ તે પણ વ્યવહારવાદના જ હતા. તો વ્યવહારવાદમાંથી આ પદ્ધતિ આવી છે. હવે આની વ્યાખ્યા શું?
તો સામાજિક સંજોગોમાં ચાલતી અને દિલથી ઉપાડેલી કોઈ સપ્રયોજન પદ્ધતિ અથવા તો પ્રવૃત્તિ એટલે જ પ્રોજેક્ટ પદ્ધતિ. આવી વ્યાખ્યા આપી છે કિલપેટ્રિકે. અને સ્ટીવનસને આપી છે વ્યાખ્યા વાસ્તવિક પરિસ્થિતિમાં પાર પાડેલું કોઈ સમસ્યાત્મક કાર્ય. કારણ કે પ્રોજેક્ટની અંદર કોઈક ને કોઈ સમસ્યા હોય તેને દૂર કરવામાં આવતું હોય છે. હવે અભ્યાસીઓએ પ્રોજેક્ટના 3 પ્રકારો સૂચવ્યા છે. પ્રોજેક્ટના કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલું છે સર્જનાત્મક, બીજું છે ઉપભોગાત્મક અને ત્રીજું છે સમસ્યાત્મક. એટલે પહેલું એક પ્રકાર છે સર્જનાત્મક પ્રોજેક્ટ, બીજું છે ઉપભોગાત્મક અને ત્રીજું છે સમસ્યાત્મક. હવે આપણે જે પ્રોજેક્ટ પદ્ધતિ છે તેના સોપાનો છે, તો તેના યોગ્ય સોપાનો છે, તે સોપાનો અનુસાર જ પ્રોજેક્ટ હોવું જોઈએ. એમાં પહેલું છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ. આ સોપાનમાં પ્રોજેક્ટ પ્રત્યેની ભૂમિકા બાંધવાની હોય છે. બીજું છે પ્રોજેક્ટની પસંદગી. તો અહીં ઉત્પન્ન કરેલી પરિસ્થિતિના આધારે વિદ્યાર્થી જાતે સમસ્યાની કે પ્રોજેક્ટની પસંદગી કરે એ જરૂરી છે. એટલે આ બીજું સોપાન છે. ત્રીજું છે આયોજન, જે મહત્વનું હોય છે. પ્રોજેક્ટની સફળતા માટે આ ખૂબ જ મહત્વનું સોપાન છે, અગત્યનું સોપાન છે. હવે આયોજનમાં તમારે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવાનો હોય, મુખ્ય કઈ બાબતોનો વિચાર કરવાનો હોય, તેમાં પહેલાં આવે છે પ્રોજેક્ટનો હેતુ, પછી પ્રોજેક્ટનો વિષય વસ્તુ, પછી જૂથ રચના, અને પછી સર્પની વહેંચણી, જૂથની વહેંચણી જેને આપણે કહીએ છીએ, અને શૈક્ષણિક સાધન સામગ્રી. આટલી બાબતો તમારે આયોજનમાં ધ્યાન રાખવી પડે. ચોથું સોપાન છે તેનું અમલ. ઉપરોક્ત તમામ બાબતોનું આયોજન કર્યા બાદ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટનો અમલ કરશે અને બધું જ કાર્ય જાતે કરશે. પરંતુ આની અંદર શિક્ષકનું કામ છે. શિક્ષક તેમને નિરીક્ષણ કરશે, માર્ગદર્શન નહીં આપે, થોડુંક આપે, પણ કાર્ય તો બધું કોને જ કરવાનું છે? વિદ્યાર્થીઓને કરવાનું છે. પછી છે અહેવાલ લેખન. તો દરેક જૂથમાં એકને અહેવાલ લેખનનું કાર્ય સોંપેલું હશે. જે પ્રોજેક્ટ મળ્યો છે તેના વિશે તેમણે અહેવાલ લખવાનો હોય છે. તે પોતપોતાના જૂથના કાર્યનો અહેવાલ લખશે અને જેટલા જૂથ પડ્યા હોય એટલા અહેવાલ આવે. કાર્ય સમાપ્ત થયા બાદ જૂથમાં આ અહેવાલ વાંચન થશે અને પછી જૂથની અંદર અહેવાલનું વાંચન કરવામાં આવે છે અને પછી લાસ્ટમાં આ બધા જ અહેવાલોનો પણ એક મોટો અહેવાલ લખવામાં આવે છે. છેલ્લું છે સોપાન મૂલ્યાંકન. તો પ્રોજેક્ટ શરૂ થાય ત્યારથી અહેવાલ વાંચન સુધી મૂલ્યાંકન ચાલુ જ રહે છે. હવે આવે છે કે પ્રોજેક્ટ પદ્ધતિના દાર્શનિક આધાર ઉપર મનોવૈજ્ઞાનિકોના આધાર તરીકે જ્ઞાન ગ્રહણ 3 નિયમોની દ્રષ્ટિએ મળે છે એ નોંધવા જેવું છે. હવે દરેક મનોવૈજ્ઞાનિક એવું જ માને છે કે જ્ઞાન ગ્રહણ કરવું હોય તો 3 નિયમો તમારી અંદર હોવા જોઈએ. પહેલું છે એમાં તત્પરતાનો નિયમ. વિદ્યાર્થી પોતે તત્પર હોવો જોઈએ જ્ઞાન મેળવવા માટે, તો તેને આપણે સારી રીતે ભણાવી શકીએ છીએ. બીજું છે અભ્યાસનો નિયમ. વિદ્યાર્થી પોતે અભ્યાસુ બને, જો તેની અંદર ધગસ હોય તો આપણે તેને સારી રીતે એજ્યુકેશન આપી શકીએ છીએ. અને ત્રીજું છે સંતોષનો નિયમ. હવે આવે છે પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા. તો પ્રોજેક્ટ પદ્ધતિની શિક્ષણ કાર્ય નિમિત્તે કેટલીક વાસ્તવિક મર્યાદાઓ પણ અનુભવાય છે. અભ્યાસક્રમના બધા જ વિષયો આ પદ્ધતિએ શીખવું અભ્યાસક્રમ પૂરો શીખવવામાં મુશ્કેલ પડે છે. એટલે તમે બધી જ જગ્યાએ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે આપણી પાસે સમય મર્યાદા ઓછા હોય છે, કાર્ય દિવસ ઓછા હોય છે. પણ એકવાર તો આપણે કરવું જ જોઈએ. બધું જ જ્ઞાન પ્રોજેક્ટ પદ્ધતિથી મેળવાય એમ કરવું પણ કઠિન છે. તે ખર્ચાળ પણ છે. તેનાથી વિદ્યાર્થી પક્ષે મળતા કાયમી લાભ પણ મળતા નથી. એટલે આ એની મર્યાદા છે. હવે છેલ્લું કે ભાષા શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિનો વિનિયોગ ક્યારે કરી શકાય, ક્યારે ઉપયોગ કરી શકાય? તો જ્યારે સાહિત્યકારો અને તેમના જીવન કવન વિશે માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સુધારક યુગના સાહિત્યકારો વિશે માહિતી મેળવવી હોય, નર્મદનો જમાનો તેના વિશે જાણકારી મેળવવી હોય, ગુજરાતી ખંડકાવ્યો વિશે આપણે સરસ મજાનું એક પ્રોજેક્ટ રેડી કરવો હોય, ગીજુભાઈ બધેકાના બાળ કાવ્યો, ગુજરાતી લોક સાહિત્યના લોકજીવનો વિશે માહિતી મેળવવી હોય, ગુજરાતી હાઇકુ સાહિત્ય વિશે આપણે જાણકારી મેળવવી હોય, પ્રેમાનંદના આખ્યાનોમાં સમાજ દર્શન
તો પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ થાય. સાક્ષર યુગના સાહિત્યકારો એના વિશે આપણે માહિતી મેળવવી હોય તો ભાષા શિક્ષણની અંદર પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ થાય. ગુજરાતી કાવ્ય પ્રકારોની તુલના કરવી હોય તો પણ તમે પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. ગાંધી યુગનું સાહિત્ય જાણવું હોય તો પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. જોડણી શિક્ષણ, ગુજરાતી ભક્તિ સાહિત્ય અને છેલ્લું છે કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ સાહિત્ય. આ બધા જ વિશે તમારે પ્રોજેક્ટ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આજે જે આપણે 3 પદ્ધતિઓ શીખ્યા છે, તો મને એવી આશા છે કે આ 3 પદ્ધતિ તમને ખૂબ જ સારી રીતે સમજમાં આવી હશે. અને હું ભગવાનથી પ્રાર્થના કરીશ કે તમારી જે મેઇન્સ એક્ઝામ છે તે પણ વધારે સારી રીતે પૂર્ણ થાય અને તમે પણ સિલેક્શનમાં આગળ વધો તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ રહેશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જે બીજી પદ્ધતિઓ બાકી રહી ગઈ છે તેના વિશે માહિતી મેળવીશું. આભાર.